એગ્લોમરેશન મોડ ઓફ સબ્જેક્ટ ફોર્મેશન. એગ્લોમરેશન એટલે ઘણા જુદા વિષયો કે ઉપવિષયો એકઠા કરીને એક વિષય તરીકે અભ્યાસ કરવો, પરંતુ તેમાં વિષયો વચ્ચેનો સંબંધ મજબૂત કે ગાઢ ન પણ હોય, ફક્ત વ્યવહારિક સુવિધા માટે તેમને એકત્ર કરવામાં આવે છે. એગ્લોમેરેશનના બે પ્રકાર છે, એગ્લોમેરેશન 1 અને 2. સરળ શબ્દોમાં જોઈએ તો એગ્લોમેરેશન એટલે કે વિષયોનું ઢીલું કે સુવિધા આધારિત સમૂહ. એગ્લોમેરેશન 1 માં જોઈએ તો જ્યારે કોઈ વિસ્તૃત વિષયને તેના ઉપવિષયો સાથે એકત્રિત કરીને અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને એગ્લોમેરેશન કાઇન્ડ 1 કહેવાય છે. ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ જે છે કેટલોગિંગ, ક્લાસિફિકેશન, રેફરન્સ સર્વિસ અને મેનેજમેન્ટનું મિશ્રણ. ફિઝિક્સ જે છે મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, ઓપ્ટિક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનું મિશ્રણ એટલે કે ફિઝિક્સ. અહીં એક પેરેન્ટ સબ્જેક્ટ છે, તેમાં તેના સબ ડિવિઝન્સને એકત્ર રાખવામાં આવ્યા છે. લક્ષણો જોઈએ તો પેરેન્ટ સબ્જેક્ટ અને તેની અલગ અલગ બ્રાન્ચીસ, જે લાઇબ્રેરી સાયન્સમાં જોયું આ પેરેન્ટ સબ્જેક્ટ છે, એની અલગ અલગ બ્રાન્ચીસ છે. સબ ટોપિક પેરેન્ટ સાથે જોડેલા છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બધા જ ટોપિકો આની સાથે જોડાયેલા છે. જનરલ સર્વે પ્રકારનો અભ્યાસ છે. એગ્લોમેરેશન કાઇન્ડ 2 જ્યારે અલગ અલગ વિષયો ને સુવિધા માટે એકત્ર કરવામાં આવે છે ત્યારે તેને એગ્લોમેરેશન કાઇન્ડ 2 કહે છે. સોશિયલ સાયન્સ કલેક્શન જેમાં સમાવેશ થાય છે ઇકોનોમિક્સ, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ અને સાયકોલોજી. હેલ્થ સાયન્સ જેમાં મેડિસિન, ફાર્મસી, નર્સિંગ, પબ્લિક હેલ્થ આ બધા શેના સંબંધિત છે? હેલ્થ સાયન્સ. અહીં જુદા વિષયો છે પણ એક અમ્બ્રેલા હેઠળ એકબીજા સાથે ગોઠવાયેલા છે. લક્ષણો જોઈએ તો અલગ અલગ સબ્જેક્ટને એકત્ર કરે છે. કન્વીનિયન્સ બેઝ ગ્રુપિંગ છે. પેરેન્ટ સબ્જેક્ટ હંમેશા સ્પષ્ટ ન હોઈ શકે. તફાવત જોઈએ તો પેરેન્ટ સબ્જેક્ટ એક પેરેન્ટ સબ્જેક્ટ છે. એગ્લોમેરેશન 2 માં ના જુદા જુદા વિષયો છે. ઉદાહરણ તરીકે ફિઝિક્સ વિથ ઇટ્સ બ્રાન્ચીસ. અહીંયા છે સોશિયલ સાયન્સ જેમાં સમાવેશ થાય છે ઇકોનોમિક્સ, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, એજ્યુકેશન વગેરે. નેચર જોઈએ તો સબ ટોપિક્સનું ગ્રુપિંગ છે. અહીંયા મલ્ટી સબ્જેક્ટનું ગ્રુપિંગ છે. સંબંધ તો સ્ટ્રોંગર લિંક, અહીંયા વીકર લિંક બને છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો ક્લાસિફિકેશનની નજરમાં એગ્લોમેરેટેડ સબ્જેક્ટ્સને યોગ્ય રીતે ગોઠવવા. કેટલોગિંગની રીતે જોઈએ તો પેરેન્ટ તથા મલ્ટી સબ્જેક્ટ એન્ટ્રીઝને જુદું પાડવું. નોલેજ ઓર્ગેનાઇઝેશનમાં વિશાળ વિષયોની બુક્સ અને કલેક્શન કેવી રીતે ગોઠવવા તે સમજવું. યુઝર સર્વિસના ભાગરૂપે જોઈએ તો યુઝર્સને બ્રોડર કલેક્શન ઉપલબ્ધ કરાવવા. નિષ્કર્ષ જોઈએ તો એગ્લોમેરેશન એક એવો મોડ છે જેમાં એક વિષયની અથવા જુદા જુદા વિષયને એકત્રિત કરીને વિષયની રચના થાય છે. કાઇન્ડ 1 માં પેરેન્ટ સબ્જેક્ટ સાથે સબ ટોપિક્સ હોય છે, જ્યારે કાઇન્ડ 2 માં જુદા જુદા સબ્જેક્ટનું ગ્રુપિંગ હોય છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે તેનો અભ્યાસ અગત્યનો છે કારણ કે લાઇબ્રેરીમાં ઘણીવાર બ્રોડ ગ્રુપિંગ્સ જોવા મળે છે જે એગ્લોમેરેશન પર આધારિત છે.